નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો હિમાચલમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ છે। તો જમ્મુ અને કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં હિમવર્ષાના કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી વધી છે। તો હવે મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ તાપમાનમાં ઘટાડો શરૂ થયો છે। તો મધ્યપ્રદેશના પંચમઢી, નર્મદાપુરમમાં અને રાજસ્થાનના માઉન્ટ આબુમાં પણ તાપમાન 7 ડિગ્રીથી પણ નીચે પહોંચી ગયું છે। તો ત્રણ રાજ્યોના ઘણા બધા શહેરોમાં છેલ્લા 3 થી 4 દિવસની અંદર તાપમાન 9 ડિગ્રીથી નીચે નોંધાઈ રહ્યું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગઈકાલથી ટોલ ટેક્સમાં થયો વધારો, તો યાત્રા થશે મોંઘી। જી હા દોસ્તો, નેશનલ હાઈવે 48 ઉપર ટોલ ટેક્સમાં વધારો થયો છે। તો કરજણ તેમજ ભરથાણા ટોલ પ્લાઝામાં દરમાં વધારો કરવામાં આવ્યો છે। તો કાર માટેનો દર રૂપિયા 105 થી વધીને 195 રૂપિયા કરાયો છે। તો મિની બસ માટેનો દર રૂપિયા 180 થી વધારીને રૂપિયા 270 કરાયો છે। તેમજ બસ અને ટ્રક માટેનો ટોલ રૂપિયા 360 રૂપિયાથી વધારીને 540 રૂપિયા કરાયો છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। પીએમ મોદીનો રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહારો। તો સંસદનું શિયાળુ સત્ર શરૂ થતાં પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિપક્ષના નેતા ઉપર પ્રહારો કર્યા છે। તો સંસદ સંકુલમાં મીડિયાને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે જે લોકોને 80 વખત જનતાએ નકારી કાઢ્યા છે તેઓ સંસદનું કામકાજમાં અવરોધ પેદા કરે છે। તો કમનસીબે કેટલાક લોકોએ પોતાના રાજકીય હિત માટે પણ સંસદને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। હવે અમદાવાદમાં પણ ઇમેજિકાની મોજ। તો હા, સાબરમતી નદી ઉપર રિવરફ્રન્ટમાં અટલ બ્રિજના પૂર્વ છેડે 45,000 સ્ક્વેર મીટર એટલે કે અંદાજે 4.56 હેક્ટરમાં ઇમેજિકા પાર્ક તૈયાર થવા જઈ રહ્યો છે। તો આ માટે પુણેના ઇમેજિકા વર્લ્ડ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની વચ્ચે મહત્વપૂર્ણ એગ્રીમેન્ટ પણ થઈ ચૂક્યું છે। તો હાલમાં આ પ્રોજેક્ટ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની મંજૂરી હેઠળ છે। તો તેની ગ્રીન સિગ્નલ મળતાની સાથે જ 3 થી 4 મહિનાની અંદર કામ પણ શરૂ થઈ જશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં માત્ર 33,000 હેક્ટરમાં જ વાવણી થઈ છે। જ્યાં દોસ્તો અમરેલી પંથકમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે। જો કે જિલ્લામાં શિયાળાનું વાવેતર તેમજ ધીમું થયું હોય તેવા આંકડાઓ પણ સામે આવ્યા છે। તો અત્યાર સુધીમાં કુલ 33,255 હેક્ટરમાં જ શિયાળુ વાવેતર નોંધાયું છે। તો આ તમામની વચ્ચે ડીએપી ખાતરની અછતની વચ્ચે હવે ખેડૂતો વાવેતર પણ કરી રહ્યા છે। તો ગત વર્ષે જિલ્લામાં 1,76,512 હેક્ટરમાં વાવેતર નોંધાયું હતું। તો સૌથી વધારે ચણાનું વાવેતર થયું છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ કયા પાકનું વાવેતર થયું છે ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો આજે મહારાષ્ટ્રના નવા સીએમની નામની પણ જાહેરાત થઈ શકે છે। તો મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે। જો કે આ પહેલા સરકાર નહીં બને તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન પણ લાગુ કરવું પડશે। તેથી આજે જ મહારાષ્ટ્રના નવા સીએમની નામની પણ જાહેરાત થઈ શકે છે। તો જેમાં દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર આજે દિલ્હીમાં બીજેપી હાઈકમાન્ડમાં બેઠક પણ કરશે। જેમાં એક સીએમ તથા 2 ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા નક્કી પણ કરવામાં આવી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। 5,922 જેટલી સર્જરી થઈ। તો સરકારે 10.79 કરોડ રૂપિયા મંજૂર કર્યા। જ્યાં દોસ્તો ગાંધીનગરમાં પીએમ જય એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 19 પ્રાઇવેટ તેમજ 42 જેટલી સરકારી મળીને કુલ 61 જેટલી હોસ્પિટલો જોડાયેલી છે। તો અત્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી 12 જેટલી હોસ્પિટલ દ્વારા 4 મહિનામાં લગભગ અલગ 5,922 જેટલી સર્જરી કરાઈ છે। જે માટે સરકારે 10 કરોડ તેમજ 79 લાખ રૂપિયા જેટલી રકમ ક્લેમને મંજૂર કર્યા છે। જો કે હવે ખ્યાતિકાંડ બાદ પીએમ જય હેઠળ થતા ઓપરેશનને લઈને રાજ્યનું આરોગ્ય તંત્ર પણ સફળ દોડતું થઈ ગયું છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર। કેનેડાએ ભારત વિરુદ્ધ ઉઠાવ્યું મોટું પગલું। જ્યાં દોસ્તો કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો તરફનો ઝુકાવ ખતમ થવાના કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી। તો ભારત અને કેનેડાના સંબંધો પહેલેથી જ તંગ છે। તો વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની તેમજ રાજનીતિને ખાલિસ્તાની વોટ બેંક સાથે જોડી રહ્યા છે। તો હરદીપસિંહ નિજ્જરની હત્યા કેસમાં કોઈ પણ નક્કર પુરાવા ન હોવા છતાં પણ કેનેડા સરકારે આ કેસમાં નવું પગલું ભર્યું છે। તો હવે પ્રાથમિક સુનાવણી વિના 4 ભારતીય નાગરિકો સામે ટ્રાયલ શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે।
તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો અદાણી ગ્રુપની મુશ્કેલીઓ વધી છે। જ્યાં દોસ્તો અદાણી ગ્રુપની મુશ્કેલીઓમાં વધારો નોંધાયો છે। તો અદાણી ઉપર અધિકારીઓને લાંચ આપવાનો આરોપ મુક્તિ યુએસ કોર્ટના આરોપસરના આદેશ તેમજ SECની ફરિયાદો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે। તો આમાં ભારતીય સત્તાવાળાઓ દ્વારા તપાસની પણ માંગ કરતી નવી અરજીઓનો પણ સમાવેશ થાય છે। તો સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ નવી પિટિશનમાં દાવો પણ કરવામાં આવ્યો છે કે દોષારોપણના આદેશ અને SECની ફરિયાદોના આદેશમાં જૂથ દ્વારા કરાયેલા ગેરકાયદેસરના પગલાંનો પણ ખુલાસો થયો છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં ફરી એકવાર ફ્રોડ કરતી ગેંગ સક્રિય। જ્યાં દોસ્તો રાજ્યમાં ફરી એકવાર ફ્રોડ કરતી ગેંગ સક્રિય થઈ હોવાની માહિતી સામે આવી છે। તો ટ્રાફિક વિભાગ દ્વારા આપવામાં આવતા મેમોનો સાયબર ફ્રોડ કરતી ગેંગ ગેરલાભ ઉઠાવી છેતરપિંડી કરી રહી છે। તો આ ગેંગ ટ્રાફિક વિભાગ દ્વારા શરૂ કરાયેલી www.echallan.પરિવહન.gov.in વેબસાઇટ ઉપર જેવી ડુપ્લિકેટ વેબસાઇટ બનાવી લોકો પાસેથી દંડ તરીકેની રકમ વસૂલાત કરી રહી છે। જો તમારા ફોન ઉપર પણ આવી લિંક આવે તો સાવધાન રહેજો। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। રાજકોટમાં અગ્નિકાંડ ઘટનામાં 9 મુદત પડી પણ છતાં પણ ચરમબંધીઓને ક્યારે સજા। જ્યાં દોસ્તો રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડને 6 મહિના થવા આવ્યા પરંતુ હજુ સુધી પીડિત પરિવારને કોઈ પણ ન્યાય મળ્યો નથી। તો કેસમાં ચાર્જશીટ રજૂ થયા આજ દિવસ સુધીમાં કુલ 10 જેટલી મુદતો પણ આપી દેવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ પણ ચાર્જ ફ્રેમ થઈ શક્યો નથી। તો કેસની ડીલે કરવા માટે આરોપીઓને વકીલ રોકતા ન હોવાનું પણ સામે આવ્યું છે। જો કે વકીલ નહીં રાખે તો સરકાર તરફી વકીલ ફાળવી કેસને આગળ ચાર્જ ફ્રેમ કરવામાં પણ આવશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં શિયાળો જામ્યો છે। તો રાજ્યમાં ફરી એકવાર શિયાળો બરાબરનો જામ્યો છે। તો હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ભારતમાં થયેલી બરફવર્ષાથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે તેમજ ગરમી અને બફારામાંથી પણ સંપૂર્ણપણે રાહત પણ મળશે। તો હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર રાજ્યના તાપમાનમાં 3 થી 4 ડિગ્રી સુધી ઘટી શકે છે એટલે કે આવનારા સમયમાં હજુ પણ ગુજરાતવાસીઓને ઠૂંઠાવાનો વારો આવશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। શિયાળુ સત્ર અંગે PM મોદીનું સંબોધન। જ્યાં દોસ્તો કેટલાક લોકો લોકશાહીની ભાવનાઓનું સન્માન કરતા નથી તો મુઠ્ઠીભર લોકો સંસદમાં હંગામો મચાવે છે। તો આ સિવાય સમય આવવા ઉપર જનતા તેમને સજા આપે છે તેમજ સંસદ આપણા બંધારણનું મહત્વનું એકમ છે। તો કેટલાક વિપક્ષો તેમની જવાબદારીપૂર્વક પણ નિભાવે છે। તો આ સિવાય તેમણે વિશેષમાં કહ્યું કે જેમને લોકોએ નકાર્યા છે તેઓ લોકશાહીની ભાવનાઓનો અનાદર કરે છે જેઓ જનતાની આશાઓને અને લાગણીઓને પણ પરવા કરતા નથી। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો દરિયામાંથી 5 ટન ડ્રગ્સ જપ્ત કરાયું। જ્યાં દોસ્તો અંદમાન નિકોબારની નજીકના દરિયામાંથી 5 ટન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે। તો ભારતીય કોસ્ટગાર્ડે મોટી કાર્યવાહી કરી છે। તો આ ડ્રગ્સ ફિશિંગ બોટમાંથી મળી આવ્યું છે। તો ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવાની સંભાવના છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રાજ્યસભા તેમજ લોકસભાની કાર્યવાહી સ્થગિત થઈ। જ્યાં દોસ્તો ગઈકાલે શિયાળુ સત્રના પહેલા દિવસે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત થઈ ગઈ છે। તો અદાણી સામેના આરોપોની JPC તપાસની પણ માંગણી સાથે વિપક્ષી સાંસદોએ લોકસભા અને રાજ્યસભામાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। તેથી બંને ગૃહોની કાર્યવાહી 27 નવેમ્બર સુધી બુધવારના રોજ 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। અમદાવાદમાં ગુનાઓને કાબૂમાં લેવા પોલીસ એલર્ટ મોડમાં। તો અમદાવાદમાં ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। તો ગુનેગારોને પોલીસનો ખોફ પણ રહ્યો ન હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે। ત્યારે વધતા ગુનાઓને કાબૂમાં લેવા માટે ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી છે। તો ટાસ્ક ફોર્સમાં 13 જેટલા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો દર 15 દિવસે ટાસ્ક ફોર્સની કામગીરી અંગે પણ ચર્ચાઓ કરવામાં આવશે। તો દરેક પોલીસ કર્મીને પણ સુરક્ષા એપનો ઉપયોગ કરવાની સૂચના પણ અપાઈ છે। ત્યાર પછી દોસ્તો આગળના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ઇઝરાયલ ઉપર હિઝબુલ્લાનો સૌથી મોટો હુમલો। જ્યાં દોસ્તો ઇઝરાયલ અને લેબનોનમાં હિઝબુલ્લા વચ્ચે યુદ્ધ વિરામના અહેવાલો વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે। તો રવિવારે હિઝબુલ્લા ઇઝરાયલ ઉપર 250થી વધારે મિસાઇલો તેમજ ડ્રોન વડે હુમલો કર્યો હતો। તો 7 ઓક્ટોબર 2023 પછી 13 મહિનાઓમાં અત્યાર સુધીનો સૌથી આ હુમલો મોટો છે। તો આ હુમલાઓ તેલ અવીવના પૂર્વ ભાગ તેમજ પિતા ટીકવામાં થયો છે। તો આમાં ઘણા બધા લોકો નાની તેમજ મોટી ઇજાઓ થઈ છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, જ્યાં દોસ્તો બંધારણમાંથી સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દો હટાવવામાં નહીં આવે, કારણ કે સુપ્રીમ કોર્ટે 1976માં પસાર કરેલા 42માં સુધારા અનુસાર બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દોનો સમાવેશને પડકારતી અરજીઓને ફગાવી દીધી છે. કોર્ટના CJI સંજીવ ખન્ના તેમજ ન્યાયાધીશ સંજય કુમારની બેન્ચે આ ચુકાદો આપ્યો છે અને આ સિવાય તેમણે કહ્યું કે સંસદની સંશોધન શક્તિ પ્રસ્તાવની સુધી પણ વિસ્તરેલી છે. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા આગળના સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે શેર બજાર સારા ઉછાળા સાથે બંધ થયું હતું, જ્યાં દોસ્તો સોમવારે શેર બજારમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો. તો સેન્સેક્સમાં 992 પોઈન્ટના વધારા સાથે 80,109 અંક ઉપર બંધ રહ્યો, જ્યારે નિફ્ટીમાં પણ 314 પોઈન્ટના વધારા સાથે તે પણ 24,221 અંક ઉપર બંધ રહ્યો હતો. તો નિફ્ટીની 50 કંપનીઓમાંથી 41માં ઉછાળો અને 9 શેરોમાં 9 કંપનીઓમાં ઘટાડો જોવા મળ્યો, તેમજ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 24માં ઉછાળો તેમજ 6 કંપનીઓમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો આ સિવાય બેંક નિફ્ટીમાં પણ 1000 ઉપરનો ઉછાળો જોવા મળ્યો હતો.